લાવે, પરણેલો તો ખાલી શાકભાજી જ લાવે. એવું હોય તો થઈ જાઓ પાછા જવાન, થઈ જાઓ સિંગલ, જાઓ તમે કોલેજ લાઈફ જીવો, છોકરીઓ ફેરવો. તારું શું થશે? મારું કશું નહીં. इसमें तेरा घाटा मेरा कुछ नहीं चाहता. તો મેં જો ગુજરાતી ના હોતા તો અઢળક લે આતા. અસરી ના મારો. તારે છોકરીઓની લાઈન પાડી દેત મેં. એમ? હા, પણ પછી પપ્પા એવું કીધું કે હું ખોટું પાણીપુરી લહેરી ચાલુ કરવી એ બરાબર ના લાગે એમ. અચ્છા, એ રીતે લાઈન પડત મને અત્યારે તમે હસાઈ દીધી. હા તો હસીકાર સોંગ સાંભળ. ચાલો હવે નીકળીએ અમે. ક્યાં જવાનું છે? અને આપડા પેલા ગુણવંતભાઈ નહીં, એમનો બાબુ આવે છે, 12 વર્ષ પછી આવે છે ક્યાંથી? જેલમાંથી. જેલમાં હતો? હા, એટલે એમાં હું થયેલું કે એક ભાઈબંધનું એને ખૂન કરી નાખેલું, તો એને 14 વર્ષની જેલ થઈ, તો આજે છૂટ્યો. તો તમે તો એવું કીધું 12 વર્ષ પછી આવે છે. એમાં શું છે, એ છોકરાનું બિહેવિયર પેલા જેલમાં એટલું બધું સારું હતું કે સરકારે 2 વર્ષ એના ઓછા કરી દીધા સજાના. જેલમાં બધાને પાણી પીવડાવે, ખુરશી ટેબલ ખાટલા બનાવતો તો, કચરા પોતું કરી નાખે, કોઈની હાથે બબાલ નહીં, શાંતિથી ચોપડી વાંચે. એટલે ટૂંકમાં બહુ સારા, એને સેવા બહુ કરી. વાવ, આવો સંસ્કારી છોકરો ભગવાન બધાને આપે. આવું બોલાય? અલા ખૂન કરેલો છે, ભૂલી જવાનું? હાલો નહીં, સોરી. આ દેશમાં આ જ તકલીફ છે, આપણે ભૂલી બહુ જલ્દી જઈએ. ચાલ છોડ, જય શ્રી કૃષ્ણ. યસ, સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. અમારી બધી જે પડોશન છે ને, પડોશન હું પાડોશન નું હું છે જ ને, બધી પડોશન, સુશીલા ને રમીલા, ભદ્રા, રાધિકા, લલિતા, એવી બધી સાથે જ રમવાનું હોય છે આમને. બે ના લાવે, હું હોતું હશે. આ વખતે સેજ પણ હોશિયારી મારી છે ને, હું ડામરના પીપળામાં રમાડીશ તમને. બેન નહીં રમુલા એ લોકો હાથે. હવે મને હોળી અને ધૂળેટી વચ્ચેનો મને એવું થાય છે ઇમોશનલી. બકા શું થયું તમને? તને કશું થઈ ગયું તો પછી મારું શું થશે? હું બધું ના કરો ને એમની હાથે. મજા આવશે જતો. અરે સાંભળો, આવું બધું કેમ બોલો છો તમે? બસ જો. સારું, તો તમે સાંભળો, હું આજે તમને એક સવાલ પૂછું છું. હા, જો હું અચાનક મરી જાઉં. બે હું થયું લા? ના, હવે તમે સાંભળો, હું અચાનક જો મરી જાઉં તો તમે બીજા લગ્ન કરશો? કોઈ દિવસ ના કરું જાનું. ઓહો, વારે ઘડી એકની ભૂલ કરાયેલા. હે? શું તમને ખબર છે? શું પણ બોલે તો ખબર પડે ને. મને છે ને એક જ્યોતિષે શું કીધેલું? શું કીધેલું? તારા હાથે કોક નિર્દોષ સતત હેરાન થશે એવું કીધેલું. તમે જે તમારા મુદ્દા વચ્ચે ના ઘુસેડો. હાલે આ તો બોલ ફટાફટ. મને જ્યોતિષે એવું કીધેલું કે ટૂંક સમયમાં મને બહુ જ મોટો આર્થિક લાભ થશે. શું વાત છે? એટલે કોઈ લોટરી બોટરી લીધી કે શું? ના ના, આમનો વીમો કરાયો છે ને. એટલે ટૂંક સમયમાં મેં ગુજરી જઈશ એ ટાઈપ ની રજૂઆત કરી. એટલે બીન બેગ જેવી. અરે એવું નહીં, પણ હવે બીજું કઈ આર્થિક લાભમાં દેખાતું નથી એટલે. લા કઈ ટાઈપ નું વિચારે છે? જો મારા કાકી એકદમ ચીડાઈ ગયા છે બ્રેકમાં. શું થયું તું કાકી? અરે યાર, હમણાં બધા ભાઈબંધો છે ને, એ રજાઓ હોય ને એટલે બસ મારા ઘરે જ બેઠા હોય આખો દિવસ. ઘર ખોલું એટલે બસ એમના ભાઈબંધ. લા પણ તો ઘર છે તો આવે યાર એ લોકો. યાર તો કોણ આવે બીજું? ઘરમાં કોણ આવે? તે કોઈ દિવસ જોયું કે આમ ઘરનો દરવાજો ખોલ્યો અને ગધેડા બેઠા હોય ને આમ કૂતરા હુતા હોય ને? એવું નહીં, પણ તમને આમ આવા ફ્રી ટાઈમ હોય છે તો પછી મારી સાથે આવો ને મારા પપ્પાના ઘરે. મને છે ને તઈ નહીં ગમતું યાર. તારા પપ્પા જેટલો કંજૂસ કોચરો માણસ મેં નહીં જોયો. કેમ એવું કહો છો? તારા પપ્પા બાથરૂમમાં નાહવા જાય ને એટલે ત્યાં મને કપડા પકડાઈને બહાર આમ ઉભો રાખે, પછી કે જમાઈ રાજ મેં નાહવા બેસું છું, બાથરૂમ ની બહાર જે સાબુનું ફીણ આવે ને એમાં કપડા ધોઈ નાખજો કે. જાવ ને યાર. ખરેખર મને ત્યાં નહીં એડજસ્ટ થવાતું જ નહીં. તને કહું, નળમાં પાણી પતી જાય છે ને આંખમાં પાણી રહી જાય છે. કોચરો સસરો. ચૂપ રહો. અને કાકી તમને ખબર છે, મને હમણાં એક ફિલ્મ ઓફર થઈ છે જેમાં પરણેલા માણસનો રોલ મળ્યો છે. ચાલો, શરૂઆત સારી છે. ભગવાનની ઈચ્છા હશે ને તો તને એક દિવસ બોલતા માણસનો પણ રોલ મળશે. ચૂપ રહો હવે. જેવું ને જેવું. બોલો. સાંભળો ને, હું છે ગઈકાલ રાત્રે છે ને મને સપનું આવ્યું હતું કે મેં છે ને એકદમ મોઘો નેકલેસ ખરીદ્યો. મને પણ આવ્યું હતું એ સપનું સેમ. તે મોઘો નેકલેસ ખરીદ્યો પણ બિલ છે ને તારા પપ્પા ચૂકવતા હતા. હા કે જો તો શું યાર? અરે અપાવો ને યાર.